અમદાવાદ પ્લેન ક્રેશ મામલે આજે સતત બીજો દિવસ છે કે જ્યારે જે પરિવારજનો છે એમને એમની ડેડ બોડી સોંપવામાં આવી રહી છે। ડીએનએ ટેસ્ટના પરિણામ ધીમે ધીમે આવી રહ્યા છે અને અત્યારે એના જ જે દ્રશ્યો છે એ હાલ આપ અહીં જોઈ રહ્યા છો કે જે એમ્બ્યુલન્સ છે એમાં જે ડેડ બોડી છે એ સોંપવાની કામગીરી અત્યારે ચાલુ છે। આ પહેલાં લગભગ 19થી વધુ જે ડીએનએ ટેસ્ટ છે એ થઈ ચૂક્યા છે અને જેમાંથી 11 પરિવારોને તેમના સંબંધીના જે મૃતદેહ છે એ પરત આપી દેવામાં આવ્યા છે। મૃતદેહને વતન પહોંચાડવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેને લઈને અત્યારે જે કામગીરી છે પ્રશાસન કરી રહ્યું છે। પોલીસની તૈનાતી પણ અહીં છે કે જેથી કોઈ પણ અનિચ્છનીય બનાવ ન સર્જાય। સાથે જ અત્યારે જો ડેડ બોડીની પણ વાત કરવામાં આવે તો દિનેશભાઈ પટેલ, કૃષ્ણાબેન પટેલ, દશરથભાઈ પટેલ, ડાઈબેન પટેલના મૃતદેહ સોંપી દેવામાં આવ્યા છે, જ્યારે ડીએનએ મેચ થવાના બાકી હોય તેવા અંકિતાબેનનો મૃતદેહ હજી સોંપવાનો બાકી છે। તો કુલ ઘણા બધા જે રિપોર્ટ છે એ આવી રહ્યા છે। પ્રશાસને કહ્યું હતું કે જે 72 કલાક ડીએનએ ટેસ્ટના રિપોર્ટને આવવામાં થાય છે, પરંતુ એ પહેલાં જ રિપોર્ટ આવી જવાની સંભાવના હતી। સૂત્રોના હવાલેથી આ ખબર હતી ને એ જ પ્રમાણે જે રિપોર્ટ છે એ આવી રહ્યા છે ને એક બાદ એક પરિવારજનોને તેમના જે સંબંધી છે, જે ડેડ બોડી છે એ સોંપવામાં આવી રહ્યા છે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।